નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર લોકો ફરીવાર આપણે મળીએ છીએ ત્યારે લઘુવાકો આપણે ચેપ્ટર નંબર 2 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે. અને બાળકો એની અંદર આપણો સાંસ્કૃતિક વારસો બાળકો જે હસ્તકલા છે બાળકો એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એની અંદર લઘુવાકો આપણે 4 કે 5 કલા વિશે બાળકો આપણે અભ્યાસ કરી ગયા છે. આજે બાળકો આપણે એક નવી જ કલા વિશે બાળકો આપણે અભ્યાસ છે કરવાનો છે. એ કલા એટલે ભરત ગૂંથણ બાળકો આપણે વાત કરવાની છે. પ્રાચીન ભારતનો સાંસ્કૃતિક વારસો તરીકે બાળકો ભરત ગૂંથણ કલા વિશે સમજૂતી આપો 2 થી 3 ગુણમાં બાળકો આ પ્રશ્ન છે એ પૂછાય છે. બરાબર? તો બાળકો શું લખશું આપણે આની અંદર? તો બાળકો સૌથી પહેલા બાળકો લઈએ આપણે અવશેષો ક્યાંથી મળ્યા આપણે. તો બાળકો લઈએ હડપ્પા અને મોહેન્જો-દડો માંથી મળેલા અવશેષો જેવા કે મૂર્તિ અને પૂતળીઓ ના વસ્ત્રો પર ભરત ગૂંથણ જોવા મળેલ હતું. અહીંથી આપણને ખબર પડી. બીજું બાળકો આગળનો મુદ્દો લખશું આપણે ભારતના લોકો. તો કે ભારતના લોકોમાં સ્ત્રીઓ, પુરુષો અને બાળકો ના વસ્ત્રો પર ભરત ગૂંથણ જોવા મળે છે. આ પ્રાંત લઈ બાળકો આપણે ભરત ગૂંથણની અંદર બાળકો છે સૌથી મહત્વનો બાળકો વસ્ત્ર હોય તો બાળકો એ છે બાંધણી. તો બાળકો કહી શકાય કે બાંધણી છે બરાબર, એ બાંધણી કોની પ્રખ્યાત છે બરાબર? તો એમ કહી શકાય કચ્છ, જામનગર, જેતપુર અને માંડવી ની બાંધણીઓ અને બાંધણી પર થતી છપાઈ, છપાઈ એટલે છાપકામ, છપાઈ માટે આ શહેરો જાણીતા છે. આ જે છપાઈ થાય છે તો એમાં શું છપાઈ છે બાળકો? એમાં છાપકામ કરવામાં આવે બાળકો. તો છાપકામ શેનું કરવામાં આવે છે તો એ બાળકો જોઈએ આપણે તો હાથી બાળકો છે, આ સિવાય વનસ્પતિઓ છે, કળશ બાળકો છે, આ ઉપરાંત પશુ અને પક્ષીઓ ના ચિત્રો છે, એ ચિત્રોની છપાઈ થાય છે. આ બધાની છાપકામ કરવામાં આવે છે. આપણે આગળ જોઈએ કે આ છપાઈ કરે છે બરાબર. તો આપણે એમ કહે કે ભાઈ ગુજરાતની બાળકો જે સ્ત્રીઓ છે બાળકો સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રીઓ છે, સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રીઓ ભરત ગૂંથણ કરવું તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય છે. આજે કઈ ગૃહ વ્યવસાય કીધું કે ભરત ગૂંથણ છે તો ભરત ગૂંથણ શેના પર કરવામાં આવે છે? તો ભરત ગૂંથણ લઈએ બાળકો
તો તકિયા, ઓછાડ, ધાબળા, ઓછાડ, ધાબળા, ત્યાર પછી પારણા, કેડિયું, પછી શાક, ટોડલિયા, બરાબર. આ સિવાય ચંદરવા, ચાકડા વગેરે પર ભરત ગૂંથણ કરવામાં આવે છે. આના માટે સૌથી પ્રખ્યાત કોણ છે ભરત ગૂંથણ માટે? તો કચ્છના બન્ની વિસ્તારના જત જાતિના લોકોનું ભરત ગૂંથણ વિશ્વભરમાં જાણીતું છે. બાળકો સમજીએ આપણે અહીંયા પ્રશ્ન. ભરત ગૂંથણ બાળકો લઈએ તો અવશેષો ક્યાંથી મળ્યા આપણને? બાળકો બે જગ્યાએથી. એક મોહેંજો-દડો, બાળકો બીજું કહી શકાય કે મોહેંજો-દડો અને બાળકો હડપ્પામાંથી આપણને અવશેષો પ્રાપ્ત થયા કે પ્રાચીન સમયની અંદર ભરત ગૂંથણ બાળકો કલા છે ને બાળકો એ ત્યાર સમયની બાળકો વિકાસ પામી હતી. તો આના પરથી કહી શકાય આપણે કે મૂર્તિઓ બાળકો પુતળીઓ મળી આપણને, બરાબર, જેના બાળકો આપણે ઢીંગલી કહીએ છીએ, પુતળી એટલે. તો એના જેવા વસ્ત્રો હતા બાળકો, એ વસ્ત્રો ઉપર આપણને ભરત ગૂંથણ થયેલું આપણને જોવા મળ્યું. અવશેષો ક્યાંથી મળ્યા આપણને? હડપ્પા અને મોહેંજો-દડોમાંથી. બાળકો ભારતના લોકો, સ્ત્રીઓ છે, પુરુષો છે, બાળકો છે, એના વસ્ત્રો પર બાળકો આપણને ભરત ગૂંથણ થયેલું આપણને જોવા મળે છે. બાળકો આ ભરત ગૂંથણની અંદર એક વાત કરીએ આપણે બાળકો, તો એ છે બાંધણી કરવી, બરાબર. બાળકો આ જે બાંધણી છે એ કોની પ્રખ્યાત છે? તો કચ્છ, જામનગર, જેતપુર અને માંડવી. બાળકો આની બાંધણી છે એ ખૂબ જ પ્રખ્યાત છે. બાળકો એ બાંધણીની અંદર ઘણું બધું છાપકામ કરવામાં આવે છે. બાળકો શું છાપકામ કરવામાં આવે છે? તો કે હાથી, વનસ્પતિ, કળશ અને પશુ પક્ષીઓના બાળકો ચિત્રોની છાપાઈ કરવામાં આવે છે. બાળકો જે છાપકામ થાય છે બાળકો એના પર ભરત ગૂંથણ પણ કરવામાં આવે છે. તો એમ કહી શકાય કે બાળકો અહીંયા ભરત ગૂંથણ છે, બરાબર, એ બાંધણી ઉપર પણ કરવામાં આવતું હોય છે. બાળકો આપણે લઈએ કે બાળકો સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય. કઈ સ્ત્રીઓનો? તો કે ભાઈ ભરત ગૂંથણ દ્વારા વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવું એ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કચ્છની જે સ્ત્રીઓ બાળકો છે એનો મુખ્ય ગૃહ વ્યવસાય કહેવામાં આવે છે. બાળકો ઘરે બેઠા બેઠા બાળકો સ્ત્રીઓ બાળકો છે એ આ પ્રકારનું ભરત ગૂંથણ કરતી જોવા મળે છે. શેના પર કરવું? તકિયા, ઓછાડ, ધાબળા, પારણા, કેડિયું, શાક, ટોડલિયા, ચંદરવા, ચાકડા વગેરે ભરત ગૂંથણ કરવામાં આવે છે. પ્રખ્યાત એ બાળકો તો કચ્છના બન્ની વિસ્તારના જત જાતિના બાળકો જે લોકો છે ને એનું બાળકો જે ભરત ગૂંથણ છે ને એ વિશ્વભરમાં ખૂબ જ જાણીતું છે. બાળકો અહીં વાત કરું તમને તો તકિયા, ઓછાડ, ધાબળા, પારણા બાળકો આપણે જેને નાના બાળકોના પોઢાડીએ બાળકો ઘોડિયામાં એ બાળકો જે ખોયું કહીએ ને બાળકો એને કહેવાય પારણા. કેડિયું, શાક, ટોડલિયા, બરાબર, કે બાળકો જે કંઈ આગળના ભાગની અંદર એમ કહેશે બાળકો કે બાળકો જે બારનો બાળકો હોય છે એની આગળના ભાગના બાળકો શાક ટોડલિયા હોય છે. એમાં બાળકો જે કાપડ દ્વારા બાળકો ટીંગાડવામાં આવે છે બાળકો એ આપણે જોઈએ છીએ, બરાબર, કે બાળકો એ મોટે ભાગે તમે જો કાપડમાંથી બનેલું હોય છે ને એના બાળકો ભરત ગૂંથણ થયેલું જોવા મળે છે આપણને. ચંદરવા, બરાબર, કોઈ પણ બાળકો જે કંઈ દેવી શક્તિઓ બાળકો છે, માતાજી કહીએ બાળકો આપણે એને, એના બાળકો ચંદરવા હોય છે, બરાબર. તો બાળકો એ આ છે ચાકડાઓ બાળકો છે, બરાબર. ચાકડા બાળકો આ પ્રકારના ચાકડાઓ ભરતા હોય છે. આની અંદર કૃષ્ણ ભગવાન કે બાળકો બીજા વનસ્પતિઓ કે બાળકો વૃક્ષો છે એના ચિત્રો અંકિત કરેલા હોય છે, એના ઉપર ભરત ગૂંથણ થયેલું હોય છે. કેડિયું બાળકો ખબર છે આપણને, નવરાત્રિમાં બાળકો લોકો પહેરે છે કેડિયું, બરાબર, સ્ત્રીઓ છે બાળકો ચોલી પહેરે છે બાળકો, એની અંદર પણ બાળકો તમે જુઓ કે ભરત ગૂંથણ થયેલું આપણને જોવા મળે છે. કોનું ભરત ગૂંથણ બાળકો સૌથી પ્રખ્યાત છે? તો કચ્છના બન્ની વિસ્તારના બાળકો જત જાતિના લોકો બાળકો છે ને
એનું બાળકો ભરત ગૂંથણ તમે બાળકો જુઓ ને તો વિશ્વભરની અંદર બાળકો ખૂબ જ જાણીતું છે. તો આ વાત બાળકો થઈ ભરત ગૂંથણ કલા વિશે, બરાબર. પ્રાચીન ભારતની એક કલા એટલે ભરત ગૂંથણ કલા વિશે. જે બાળકો એના પછીનો આપણે નવો પ્રશ્ન. બે ગુણની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. બાળકો જરીકામ કોને કહેવાય? તો બાળકો સૌથી પહેલાં અર્થ સમજીએ આપણે એનો, કે સોના અને ચાંદી રૂપી તાર બનાવીને તેને ભરત ગૂંથણ કલા દ્વારા વસ્ત્રો પર શણગારવામાં આવે છે, જેને જરીકામ કલા તરીકે ઓળખવામાં આવે છે. લોકો આ જરીકામ માટે કોણ જાણીતું છે? તો કે બરાબર ગુજરાતનું સુરત છે ને એ ખૂબ જ જાણીતું શહેર છે. શેના પર કરવામાં આવે છે બાળકો આ? તો કે સાડી, પાનેતર અને ઘરચોળા પર સુરતના ઘરચોળા જેવા વસ્ત્રો પર જરીકામ સુરતના કારીગરો બેનમૂન કામ કરી આપતા. બાળકો જરીકામ કોને કહેવાય? તો પ્રાચીન ભારતની અંદર બાળકો કહેવામાં આવે છે કે બાળકો સોના અને ચાંદી બાળકો છે એના તાર બનાવવા પડે છે, અને બાળકો એ તાર દ્વારા બાળકો છે એ તારને એમ કહેવામાં આવે છે કે વસ્ત્રો છે એ વસ્ત્રો પર બાળકો ભરત ગૂંથણ કલા દ્વારા બાળકો એને વસ્ત્રો પર શણગારવામાં આવે છે, સજાવવામાં આવે છે. તો આ બાળકો જે કલા છે ને એ કલાને કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે જરીકામ કલા તરીકે ઓળખવામાં આવે છે. આ જે જરીકામ માટે છે એ ગુજરાતનું કયું શહેર બાળકો જાણીતું છે? બાળકો સુરત શહેર ખૂબ જ જાણીતું એના માટે છે. બાળકો શેના પર કરવામાં આવે જરીકામ બાળકો? તો સાડી, તો આપણે ખબર છે, જોયું છે. બાળકો પાનેતર કોને કહેવામાં આવે છે? બાળકો સ્ત્રીઓ જ્યારે છે એ પોતાના લગ્ન થાય છે બાળકો એ સમય દરમિયાન પાનેતર પહેરે છે. બાળકો એ સમય દરમિયાન બાળકો ઘરચોળા પહેરે છે, બરાબર. ઘરચોળા અને પાનેતરનો થોડો ડિફરન્ટ છે, બરાબર. બાળકો એ તમે ચિત્ર તમે જુઓ તો તમને ખબર પડે. તો આ ઘરચોળા અને પાનેતર ઉપર બાળકો જેવા વસ્ત્રો પર બાળકો જરીકામ છે એ સુરતના કારીગરો બાળકો છે તો બાળકો વસ્ત્રો પર બે નમૂન બાળકો આ જરીકામ છે એ સુરતના કારીગરો છે બાળકો કરી આપતા. તો બાળકો આ વાત થઈ જરીકામ કલા વિશે. બાળકો જોઈએ ત્યાર પછી ધાતુકામ કલા વિશે વાત કરીએ બાળકો આપણે. બાળકો આપણને બાળકો બે ગુણની અંદર પૂછાતું હોય છે, જે બાળકો આપણે પાષાણ યુગ પછી ધાતુ યુગમાં ધાતુકામ વિદ્યા વિકસી, જેમાં તો સૌથી પહેલા તાંબુ અને કાંસામાંથી દાતરડી,
વળાંક વાળી કરવત, સારડી, સોય અને આરા વગેરે બનાવવામાં આવતા. આ ઉપરાંત લઈએ બાળકો, તો ભાઈ આ ઉપરાંત શું બનાવવામાં આવતું? આ ઉપરાંત વાસણો છે, પાત્ર છે, બાળકો મૂર્તિઓ છે વગેરે પણ બનાવવામાં આવતું. બાળકો આ ઉપરાંત તમે જુઓ કે આ ઉપરાંત શું બનાવવામાં આવતું? તો હવે આ વાત થઈ બાળકો તાંબુ અને કાંસુ. બાળકો ત્યાર પછી વાત કરશો લોખંડ વિશે. બાળકો લોખંડમાં શું બનાવવામાં આવતું? તો લોખંડમાંથી અસ્ત્રો અને શસ્ત્રો બાળકો બનાવવામાં આવતા. અસ્ત્રો એટલે શું? બાળકો અસ્ત્રો એટલે ઓજારો, બાળકો શસ્ત્રો એટલે હથિયારો. તો બાળકો આ બધી વસ્તુ બનાવવામાં આવતી. બાળકો આ ઉપરાંત બાળકો લઈએ આપણે, બરાબર કે આ ઉપરાંત સોના અને ચાંદીમાંથી શું બનાવવામાં આવતું? બાળકો સોના અને ચાંદીમાંથી મૂર્તિઓ અને બાળકો વાસણો છે, બાળકો આભૂષણો છે, બાળકો એ બધી વસ્તુ બનાવવામાં આવતી હતી. તો બાળકો આ વાતથી ધાતુ વિદ્યા વિશે બાળકો એને કહેવામાં આવે છે ધાતુકામ કલા તરીકે બાળકો ઓળખવામાં આવે છે. ધાતુકામ કલા તરીકે બાળકો સમજી લઈએ આપણે. પાષાણ યુગ પછી બાળકો પથ્થરનો યુગ પૂરો થયો. બાળકો પથ્થરના યુગ પૂરો થઈ ગયા પછી શું આવ્યું? તો બાળકો પથ્થરનો યુગ પૂરો થઈ ગયા પછી જેમ જેમ બાળકો કહી શકાય કે વિકાસની પ્રક્રિયા આગળ ચાલી, તો બાળકો સૌથી પહેલા જો કોઈ ધાતુ છે ઉપયોગમાં બાળકો આવી હોય ને, તો બાળકો એ ધાતુ એટલે કહેવામાં આવે છે તાંબુ. ત્યાર પછી બાળકો આમ કહેવામાં આવે છે કે બાળકો કાંસુ છે બાળકો એ ઉપયોગમાં આવ્યું, બરાબર. પાષાણ યુગ પછી તાંબુ, કાંસુ, બરાબર. લોખંડ બાળકો છે, અણુયુગ બાળકો છે. તો બાળકો કહી શકાય કે ભાઈ દાતરડી છે, વળાંકવાળી કરવત છે, સારડી બાળકો, સોય અને બાળકો આરા છે, એ બાળકો વગેરે એમાંથી વસ્તુ બનાવવામાં આવતી છે એ પ્રાચીન સમયની અંદર. ત્યાર પછી આપણે શું બનાવવામાં આવતું? તો કે આ ઉપરાંત વાસણો છે, કોઈ પાત્ર બનાવવામાં આવતું, બાળકો મૂર્તિઓ બનાવવામાં આવતી. બાળકો એ પણ બધી વસ્તુઓ છે બાળકો એ ધાતુ વિદ્યા કલા, ધાતુકામ કલા તરીકે બાળકો જે કલા વિકાસ પામી હતી ને બાળકો એમાં બાળકો બનાવવામાં આવતું હતું. બાળકો આ ઉપરાંત લઈએ તો આ ઉપરાંત લોખંડના બાળકો કહી શકાય કે અસ્ત્રો અને શસ્ત્રો. બાળકો અસ્ત્રો એટલે ઓજારો અને બાળકો શસ્ત્રો એટલે હથિયારો. બાળકો એ શેમાંથી બનતા? તો બાળકો એ લોખંડમાંથી બનાવવામાં આવતા હતા. બાળકો આ ઉપરાંત શું બનાવવામાં આવતું? આ ઉપરાંત બાળકો સોના અને ચાંદી, બાળકો આ એક પ્રકારનું બાળકો ધાતુ છે. તો આ ધાતુમાંથી શું બનાવવામાં આવતું? બાળકો મૂર્તિઓ, વાસણો, આભૂષણો બનાવવામાં આવતા. તો બાળકો આવી રીતે દેશની અંદર પ્રાચીન સમયની અંદર આ પ્રકારની બાળકો ધાતુ વિદ્યા બાળકો છે એ જે વિકાસ પામી હતી. તો આ વાતથી બાળકો ધાતુકામ કલા તરીકે કે ધાતુ વિદ્યા તરીકેનો પ્રશ્ન એ આપણે જોઈએ. બાળકો ત્યાર પછી વાત કરશું બાળકો આપણે કાષ્ઠ કલા વિશે બાળકો વાત કરવાની છે. કાષ્ઠ કલા એટલે શું? કાષ્ઠ એટલે લાકડું. બાળકો લાકડામાંથી વિવિધ વસ્તુ બનાવવાની કલા, તો એને કહેવામાં આવે છે બાળકો કાષ્ઠ કલા તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આ કાષ્ઠ કલા વિશે બાળકો આપણે અભ્યાસ કરવાનો છે, જે બાળકો આપણે કાષ્ઠ કલા તરીકે આ પણ 2 ગુણમાં અથવા 3 ગુણમાં બાળકો પ્રશ્ન છે પૂછાતો હોય છે. કાષ્ઠ કલા તરીકે માનવ જીવનનો લાકડા સાથે સંબંધ રહેલો છે. એમાં વાત કરીએ આપણે કે ભાઈ માનવીનો બાળકો લાકડા સાથેનો સંબંધ છે એ જોડાયેલો છે, તો લાકડા સાથે બાળકો સંબંધ છે એ રહેલો છે, એવું કેવા પરથી કહી શકીએ બાળકો? આપણે એવી કઈ બાબતો છે કે જેના પરથી આપણે કહી શકીએ છીએ? તો બાળકો એમાં લઈએ આપણે તેમાં અથવા આ બાબત પરથી ઉપરની બાબતના અનુસંધાનમાં
કહેવું હોય તો માનવી સૌપ્રથમ લાકડાનો બાકો ઉપયોગ છે ને એ શેના માટે કરતો હતો બાકો? બળતણ તરીકે. બાકો ત્યાર પછી લઈએ, ત્યારબાદ બાકો ઓજારો તરીકે બાકો એમાંથી હથિયારો બનાવતો, અને ત્યારબાદ બાકો એ ભવનો અને બાકો મકાનની અંદર તો મકાનના બાકો બાંધકામમાં બાકો ઉપયોગ કરવામાં આવતો બાકો લાકડાનો. બાકો આપણે બાકો લઈએ આપણે કે આપણે બીજું લેવું હોય તો શું લઈ શકીએ બાળકો આપણે? તો આ ઉપરાંત ભારતના બાળકો જે કારીગરો છે બાળકો જે કાષ્ઠકળા સાથે બાળકો સંકળાયેલા છે એ લાકડા પર વિવિધ કોતરણી કરીને વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી. બાકો આ બધી વસ્તુ શું શું વસ્તુ બનાવવામાં આવતી બાકો તેમાં લઈએ પલંગ છે, ખુરશી છે બાળકો લાકડામાંથી બનાવવામાં આવતું, બારી બારણા બાળકો છે, આ સિવાય ગોબ છે બરાબર, ગોબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ લઈએ સિંહાસન છે વગેરે વસ્તુઓ બાકો આમાં પણ આપણે બાકો લખી શકીએ બાકો રમકડા પણ લખીએ, હિંડોળ બાળકો છે એ પણ લખી શકીએ. બાકો વગેરે જેવી વસ્તુઓ છે બનાવવામાં આવતી. બાળકો એના માટે ગુજરાતના બાળકો બે શહેરો ખૂબ જ જાણીતા છે. એક બાળકો લઈએ સંખેડા. બાળકો સંખેડા છે ને એ ફર્નિચર અને બાળકો હિંડોળ માટે ખૂબ જ જાણીતું છે. અને બાળકો ઈડર છે એ લાકડામાંથી બાળકો રમકડા બાળકો બનાવવા માટે ખૂબ જ જાણીતું છે. તો બાળકો આ વાતથી પ્રાચીન ભારતની એક કલા એટલે કાષ્ઠકલા. માનવ જીવનનો બાળકો લાકડા સાથેનો સંબંધ રહેલો છે. કે એટલા માટે બાળકો કીધું એને બાળકો પ્રાચીન સમયની અંદર એમ કહેવામાં આ બાળકો આવે છે કે પ્રાચીન સમયની અંદર બાળકો જે કાંઈ માનવી બાળકો છે એ બાળકો આદિમાનવ તરીકે બાળકો જીવન જીવતો હતો એ સમય દરમિયાન લાકડામાંથી બાળકો લાકડાનો સૌથી પહેલા ઉપયોગ ક્યાં કરતો થયો બાળકો? એ બળતણ તરીકે કરતો થયો બાળકો. ત્યાર પછી બાળકો એમાં એને કાપી અને બાળકો તીક્ષ્ણ હથિયાર પોતે બનાવતો એમાંથી, એટલે બીજો ઉપયોગ બાળકો થયો. તો બાળકો એનો કહેવાનો મિનિંગ એવો થયો કે બાળકો લાકડા સાથેનો આપણો સંબંધ છે એ ઘણા બધા સમયથી પ્રાચીન સમયથી આપણે જોડાયેલો છે બાળકો. ત્યાર પછી બાળકો અત્યારે મકાનો બાળકો ભવનો બાંધકામમાં બાળકો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવે છે બાળકો. લાકડામાંથી બાળકો વિવિધ વસ્તુઓ લાકડા બાળકો વિવિધ કોતરણીઓ કરી તો લાકડા પર કોતરણીઓ કરીને બાળકો વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે બાળકો. આપણે ખબર છે બાળકો આપણે ઘરે ફર્નિચર હોય બરાબર, દાખલા તરીકે આપણા કબાટ છે બાળકો, આ સિવાય આપણું ટેબલ છે, આપણી ખુરશી બાળકો છે, આપણા સોફા બાળકો છે બાળકો, આ બધા આપણા બારી બારણા બાળકો છે, આ બધામાં બાળકો ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવે છે બાળકો, લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સિંહાસન છે, ગોબ છે બાળકો, બારી બારણા છે બાળકો, હિંડોળ છે, રમકડા બાળકો છે, આ બધી વસ્તુ બનાવવામાં આવે છે બાળકો. ત્યાર પછી લઈએ તો સંખેડા બાળકો છે એના માટે ખૂબ જ જાણીતું છે. શેના માટે? તો ફર્નિચર માટે બાળકો જાણીતું છે અને હિંડોળ માટે ખૂબ જ જાણીતું બાળકો. સંખેડા છે બાળકો એ હિંડોળ માટે ખૂબ જ પ્રાચીન સમયથી બાળકો જાણીતું છે. બાળકો ત્યાર પછી વાત કરીએ બાળકો ઈડર. બાળકો ઈડર બાળકો છે એ રમકડા માટે ખૂબ જ જાણીતું છે બાળકો. સંખેડા અને ઈડર આ બંને શહેરો બાળકો એવા છે કે જે લાકડામાંથી ઘણી બધી વસ્તુ બાળકો બનાવવા માટે ખૂબ જ એ જાણીતા છે. તો બાળકો આ વાત થઈ મુખ્ય 3 પ્રશ્નો વિશે બાળકો ચર્ચા કરી આપણા. આ તો કહી શકાય બાળકો આ 3 અને બાળકો આગળનો પ્રશ્ન આપણે ભરત ગૂંથણ કલા વિશે. જરીકામ કલા, ધાતુ વિદ્યા કલા એટલે ધાતુ કામ કલા એટલે કે ધાતુ વિદ્યા અને બાળકો કાષ્ઠકલા. બાળકો આ ત્રણેય પ્રશ્ન અને આગળનો ચોથો પ્રશ્ન બાળકો 4 પ્રશ્ન તમારે તમારી પાકી બુકની અંદર ફેરબુકની અંદર આની પાછળના પેજ ઉપર પાછળના વિડીયોની અંદર બાળકો તમને PDF આપેલી હશે એમાંથી બાળકો જોઈને તમારે લખવાનું છે. ન સમજાય તે બાળકો વિડીયો ફરીવાર જુઓ
જેથી કરીને બાળકો આપણને સહેલાઈથી આપણને સમજી શકીએ. બાળકો આવી ઘણી બધી બાળકો કલાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે આ પાઠની અંદર. અને બાળકો હવે પછી બાળકો નવા લેક્ચરની અંદર, આવતા લેક્ચરની અંદર બાળકો આપણે ફરી એકવાર નવી કલાઓ વિશે અભ્યાસ આપણે કરીશું. અસ્તુ.